ગોળ અને ચણા એકસાથે ખાવા પર મળે છે આ 7 અદ્ભુત ફાયદા. ગોળ અને ચણા આ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે જૂના રોગના જોખમને ઘટાડી શકે છે. ચણાની અંદર ફાઇબર અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાનું કામ કરે છે. એટલે કે આ બંને વસ્તુ તમારા હૃદય માટે બહુ જ સારી છે. ગોળ મીઠો હોવા છતાં એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ જ ઓછું હોય છે. ચણામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંને વસ્તુ જ્યારે તમે ખાઓ તો તમારી બોડીમાં બ્લડ શુગર એકદમ ઉપર નથી ચાલ્યું જતું. એટલે કે જો તમે ડાયાબિટીસના મરીઝ હોવ તો તમે તમારી ડૉક્ટરની સલાહ પર આ બંને વસ્તુ ખાઈ શકો છો. તે તમારી રોગપ્રતિરોધક ક્ષમતા બી વધારે છે. આ બંનેની અંદર સારી માત્રામાં પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવાનું કામ કરે છે. ગોળ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે, જ્યારે ચણાના ફાઇબર કચરાને દૂર કરવામાં મદદ કરે છે. એટલે કે તમારી આખી બોડી અંદરથી સાફ થઈ શકે છે. બંને વસ્તુમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, જે શરીરને ઝડપી ઊર્જા પણ આપે છે. હાડકાંઓની મજબૂતી માટે પણ ગોળ બહુ જ સારો માનવામાં આવે છે, કારણ કે તેની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. જ્યારે હાડકાં મજબૂત કરવા માટે અને હાડકાની હેલ્થ વધારવા માટે તમે આ બંને વસ્તુ ખાઈ શકો છો. ચણામાં કેલ્શિયમ અને પ્રોટીન પણ બહુ જ સારી માત્રામાં હોય છે. આ બધી વસ્તુ હાડકાની મજબૂત બનાવે છે. ગોળની અંદર એવા એન્ઝાઇમ જોવા મળે છે, જે પાચન તંત્રને સાફ કરવામાં પણ મદદ કરે છે. તે દરમિયાન ચણામાં ડાયટરી ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે. એટલે કે જો તમારું પેટ સાફ નહીં થતું હોય તો પણ તમે આ બંને વસ્તુ ખાઈ શકો છો. તેનાથી પેટ સાફ થઈ શકે છે. આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે તમારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.